એક આઈડિયા છે, સાંભળો. ઓકે, તો શું કહો છો ભાઈ? હા પિયા, હા તબ જબરદસ્ત પ્લાન છે, મજા આવી જશે. આમ શું વિચારે છે મિસ્ટર? તું તો એવી રીતે વિચારે છે જાણે મેં તારી પાસેથી તારી બધી જ પ્રોપર્ટી માંગી લીધી હોય. તું આવી વાતો કેમ કરે છે રાત? હું તને વચન આપું છું, તું જેમ કહીશ એમ હું કરીશ. અરે મારી ખાલી ડબ્બી, તારું જે કંઈ પણ છે તારું જ છે ને? ના મિસ્ટર, મને એ બધાનો જરાય મોહ નથી. તને ખબર છે, હું જ્યારથી સમજણી થઈ ને ત્યારથી જીવનમાં મારું એક જ ધ્યેય હતું. મારે પૈસા નથી કમાવા, મારે તો માણસો કમાવા છે, એમના દિલ જીતવા છે. એ તો તે ઓલરેડી જીતી લીધા છે રાધા. આસુમાં તમે રાધા, તું તું સુઈ રે, તું સુઈ રે બેટા, તું સુઈ રે. સાસુમાં તમે શું કામ તકલીફ લીધી? હું જલ્દી ઘરે આવવાની જ હતી ને. હા, મને ખબર છે કે તું બહુ જલ્દી સાજી થઈને ઘરે પાછી આવી જઈશ. રાધા, તે અમારા બધા માટે જે પણ કંઈ કર્યું છે એનું ઋણ અમે કઈ રીતે ચૂકવીશું એ જ નથી સમજાતું બેટા. સાસુમાં, હા તમે શું બોલો છો? મારી જગ્યાએ તમે હોત તો તમે શું કર્યું હોત? તમારી ફરજ છે. સાચું કહું સાસુમાં, તમે મારા માટે પ્રેરણા મૂર્તિ છો. મારાથી આવી છોકરી સાથે અન્યાય કરવાની ભૂલ કેવી રીતે થઈ ગઈ ભગવાન? ઉર્મિલાબેન, શાંત થઈ જાઓ, બધું ઠીક થઈ જશે. ભાભી, ભાભી મને માફ કરી દો. જે કામ અમારે કરવું જોઈએ એ કામ તમે કર્યું. હવે અમે તમને કંઈ જ નહીં કરવા દઈએ. ભાભી, તમે જલ્દી સાજા થઈ જાઓ બસ. રાધા, હર્ષ તને બહુ યાદ કરે છે. શ્રેયાની સ્કૂલમાં પ્રોબ્લેમ થયો છે એટલે હર્ષને ત્યાં જવું પડ્યું છે. એ સાંજે તને મળવા માટે આવશે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારી શ્રેયાને પણ તારા જેવી જ બનાવે. તું જલ્દી ઘરે પાછી આવી જા રાધા, હું એકલી પડી ગઈ છું. ભાભી, તમારી આ નાની બેન તમને એકલા મૂકીને ક્યાંય નહીં જાય. હંમેશા તમારી સાથે રહેશે.
એક્સક્યુઝ મી, તમે લોકો પ્લીઝ પેશન્ટને હવે આરામ કરવા દો. અને મિસ્ટર ક્રિશ, તમે મારી સાથે મારા કેબિનમાં. ઓકે ડૉક્ટર. ચાલો આપણે બધા બહાર જઈએ. હા એટલે પપ્પાજી તમે મારી સાથે ભલે. આવો બેસો. થેન્ક યુ. જી ડૉક્ટર બોલ. ડૉક્ટર સાહેબ, રાધાને હવે કેવું છે? અને મને એ કહો કે એક્ઝેક્ટલી રાધાને થયું છે શું? જો રાજેશભાઈ, એમના મગજમાં એક નાનકડું ટ્યુમર છે. મોટાભાગે તો આ ટ્યુમર દવાથી ઓગળી જતું હોય છે, પરંતુ તેમ છતાં આપણે એને 24 કલાક અંડર ઓબ્ઝર્વેશન રાખવા પડશે. એમને ફરી ચક્કર નથી આવતા કે પછી એ ફરી બેભાન નથી થતા એ જોવા માટે. ડૉક્ટર સાહેબ, તમને જે યોગ્ય લાગે ને એ બધું જ કરો. જો તમને એવું લાગે કે સેકન્ડ ઓપિનિયન લેવો છે તો કોઈ બીજા ન્યુરોલોજિસ્ટને બોલાવો અને પૂછી લો. ડૉક્ટર સાહેબ, તમે પૈસાની ચિંતા જરાય નહીં કરતા. હું મારી દીકરી માટે કંઈ પણ કરી શકું છું. પ્લીઝ, તમને જે ઠીક લાગે ને એ બધું જ કરો ડૉક્ટર સાહેબ. અમે બધા તમારી સાથે છીએ. દેટ્સ ગુડ. પણ મિસ્ટર પરીખ, આમાં 0.1% ચાન્સ એવો હોય છે કે પેશન્ટ કોમામાં જઈ શકે છે. હા તમે શું બોલો છો? પ્લીઝ ડૉક્ટર, મારી રાધાને કંઈ ન થવું જોઈએ. ચિંતા કરવાની કોઈ જરૂર નથી મિસ્ટર ક્રિશ. રેર કેસમાં પોસિબિલિટીઝ બનતી હોય છે. અને બીજી વાત કે અહીં પેશન્ટ સાથે કોઈ એક જ વ્યક્તિ રોકાઈ શકે છે. પ્લીઝ. ઠીક છે ડૉક્ટર. એક્સક્યુઝ મી સર, તમે હવે થોડી વાર બહાર બેસો. સર આવશે ને તો મારી પર ગુસ્સે થશે. ઠીક છે.
હા શું મિસ્ટ્રી? તું મારા માટે બુકે લાવ્યો? રાધાને મારા મનની વાત કહી દઉં. બસ હવે બહુ થયું. આવતીકાલે સવારે રાધા ઉઠશે એટલે સૌથી પહેલા એને આઈ લવ યુ કહી દઈશ. સર, આ દવા હોસ્પિટલમાં ખલાસ થઈ ગઈ છે. તમે મેડિકલ સ્ટોર પરથી લઈ આવો. હા હા, અત્યારે લાવવી જરૂરી છે. કાલે સવારે લાવું તો નહીં ચાલે. હા, હું જઈશ તો રાધા એકલી પડી જશે. જો રાત્રે એ જાગી ગયા અને ઇમરજન્સીમાં દવા આપવી પડી તો શું કરીશું? જ્યારે બધા હતા ત્યારે કેવું જોઈતું હતું ને. હા સોરી, તમે ચિંતા ના કરતા, અમે એમની સાથે જ છીએ. અહીંથી 10 મિનિટના અંતરે ડે નાઇટ મેડિકલ સ્ટોર છે, તમને ત્યાં દવા મળી જશે. રાધાને છોડીને એક મિનિટ પણ બહાર જવાનું મન નથી થતું. અને દવા લાવવી પણ એટલી જ જરૂરી છે. મિલી, તું અહીંયા ઊભી રહીને બધું ધ્યાન રાખજે. ઠીક છે મમ્મી.